નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 ની અંદર વિષય ગણિતમાં આઈડિયલ ની અંદર આપણે ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન નું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને વિડિયો લેક્ચર મળતા રહે। તો વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન। પહેલા તો માહિતી કોને કહેવામાં આવે છે તો કે ભેગા કરેલા આંકડાઓના સંગ્રહને આપણે શું કહેવામાં આવે છે? માહિતી આપણે કહેવામાં આવે છે। ચલો માહિતીઓ આપણે અહીંયા આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આપણે કોષ્ટકમાં લખવાનું છે। આવૃત્તિ ચિહ્ન છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ 5 આવૃત્તિ દર્શાવી હોય તો આપણે 1 2 3 4 અને 5 આ રીતે આપણે 5 આવૃત્તિ આપણે દર્શાવશું। 5 આવૃત્તિ એટલે આ રીતે દર્શાવેલો તો એનો મતલબ કેટલી આવૃત્તિ છે? 5 આવૃત્તિ છે। ચલો નેક્સ્ટ હવે આગળ વધીએ આપણે। તો પેલા તો માહિતી એટલે શું, બરોબર? તો અહીંથી તમને જે વ્યાખ્યા આપેલી છે ભેગા કરેલા આંકડાઓના સંગ્રહને આપણે શું કહીશું? માહિતી આપણે કહીશું। અને માહિતીઓને વ્યવસ્થિત ગોઠવવાની પ્રક્રિયાને માહિતીનું શું કહેવામાં આવે છે? સંગઠન। જેનો ઉપયોગ કેના દ્વારા કરવામાં આવે છે? આવૃત્તિ ચિહ્નથી આપણે માહિતીઓ દર્શાવી શકાય। તો આ બધી વ્યાખ્યા તમારે પહેલા સવાલના જવાબમાં લખવાની છે। ચલો બીજો સવાલ છે હવે પ્રશ્ન કે એક શાળાની 30 છોકરીઓને નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો છે। નિબંધ લેખન પરથી તેને A B C D E એમ 5 ગ્રેડ આપવામાં આવે છે। છોકરીઓએ મેળવેલ ગ્રેડની માહિતી તમને અહીંયા આપેલી છે અલગ અલગ। માહિતીનું આવૃત્તિ કોષ્ટક તમને તૈયાર કરવાનું છે આના ઉપરથી। તો આપણે અહીંયા મેં આવૃત્તિ કોષ્ટક તમને આપેલું છે ગ્રેડ A B C D અને E। તો ટોટલ ગ્રેડ A કેટલા આવે છે? 8 છોકરીઓ છે એટલે તેનું આવૃત્તિ ચિહ્ન આ રીતે દર્શાવવામાં આવશે। ગ્રેડ B છે એમાં 6 છોકરીઓ છે એટલે આ રીતે દર્શાવો। ગ્રેડ C ની અંદર પણ 6 છોકરીઓ છે। ગ્રેડ D માં કેટલી છે? 5 અને ગ્રેડ E માં પણ કેટલી છે? 5। તો કુલ ટોટલ 30 છોકરીઓ આપણને કીધેલી છે। ચલો હવે એના ઉપરથી પ્રશ્ન આપણને પૂછેલો પેલો કયો ગ્રેડ છોકરીઓને સૌથી વધુ મળ્યો છે? તો સૌથી વધારે સંખ્યા આપણને કેમાં છે? તો કે ગ્રેડ A માં। એટલે તમારો પહેલામાં જવાબ શું આવશે? ગ્રેડ A। બીજો કયો ગ્રેડ સૌથી ઓછો મળ્યો છે? ઓછો મળ્યો તેવા કયા? 2 ગ્રેડ છે D અને E। બંનેમાં કેટલી સંખ્યા છે? 5 5 એટલે D અને E આવશે। ચલો એના પછી A ગ્રેડ કેટલી છોકરીઓ મળે છે? તો 8 છે। આપણે ઉપરના કોષ્ટક પરથી આપણે કહીએ કે શું D અને E ગ્રેડ મેળવનાર સંખ્યાઓની છોકરીઓની સંખ્યા સમાન છે? તો એનો જવાબ આપણે જોઈએ D અને E બંનેમાં કેવા છે? સમાન છે। જવાબ આવશે હા। ચલો એના પછી છે શું A B ગ્રેડ મેળવનાર છોકરીઓની સંખ્યા સરખી છે? તો જવાબ આવશે ઉપરથી જોઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવી જાય A અને B બંનેમાં કેવા છે? અલગ અલગ છે। A માં 8 છોકરીઓ છે અને B માં કેટલી છે? 6। તો જવાબ આવશે ના। ચલો નેક્સ્ટ હવે ત્રીજો પ્રશ્ન આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં જોઈએ, જેમાં એક શાળાના ધોરણ 6 ના 25 વિદ્યાર્થીના વજન તમને કિલોગ્રામમાં આપેલા છે। આ માહિતી પરથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે। તો સૌથી પહેલા આપણે સૌથી ઓછું વજન કયું છે અને સૌથી વધુ વજન કયું છે તે આપણે લખવું પડે। સૌથી ઓછું વજન છે 34 અને સૌથી વધુ વજન આપણે આમાં જોઈએ તો કેટલું છે? 43। તો અહીંયા તમને એક આવૃત્તિ કોષ્ટક મેં અહીંયા તૈયાર કરેલું છે તે પ્રમાણે તમારે લખવાનું છે। 34 છે એવા કેટલા વિદ્યાર્થી? 34 વજન હોય એવા એક વિદ્યાર્થી છે। 35 હોય એવા 3 વિદ્યાર્થી છે। 36 હોય એવા પણ 3 વિદ્યાર્થી છે। 37 વજન છે એવા 2 વિદ્યાર્થી છે। 38 કિલોગ્રામ વજન હોય એવા 6 વિદ્યાર્થી છે। 39 કિલોગ્રામ વજન છે એવા 2 છે। 40 કિલોગ્રામ છે એવા પણ 2 વિદ્યાર્થી છે। 41 કિલોગ્રામ છે એવા 3 વિદ્યાર્થી છે। 42 કિલોગ્રામ છે એવા 2 વિદ્યાર્થી છે અને 43 છે એવા તો ટોટલ આપણે કુલ સંખ્યા લઈએ તો કુલ સંખ્યા આપણને કેટલી આવે છે? કુલ સંખ્યા આપણને કેટલી મળે છે? 25 આપણને મળે છે। ચાલો હવે એમાં પહેલો સવાલ સૌથી વધારે વજન ધરાવતા વિદ્યાર્થી સૌથી વધુ વજન કેટલું છે? 43। હવે કેટલા વિદ્યાર્થી છે? 1 એટલે પહેલામાં જવાબ આવશે 1। બીજું સૌથી ઓછું વજન ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા ઓછું વજન કેટલું છે? તો કે 34। એમાં કેટલા વિદ્યાર્થી છે? 1 તો બીજામાં પણ આન્સર શું આવશે? 1। 40 કિલોગ્રામ થી વધારે વજન ધરાવતા વિદ્યાર્થીઓ આપણે કેટલા છે? તો 40 કિલોગ્રામ થી વધારે એટલે 41 42 અને 43 આ ત્રણે આપણે કાઉન્ટ કરવાના। તો આ ત્રણે ની સંખ્યા કેટલી થશે? 6 કિલોગ્રામ એટલે સોરી
6 વિદ્યાર્થી છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે 38 કિલોગ્રામ થી ઓછું વજન ધરાવતા 38 થી ઓછું વજન ધરાવતા એટલે ઉપરના આપણે 34, 35, 36, 37 આ બધા લેવાના. તો હવે એની આપણે સંખ્યા કાઉન્ટ કરીએ તો આટલી સંખ્યા કાઉન્ટ કરે છે 2 3 5 5 3 8 ને 1 9 કેટલા આવે છે 9. તો એનો જવાબ આવે છે 9. ચલો નેક્સ્ટ બીજો એના બાજુમાં આપેલો છે તે આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક જોઈએ. એના પછીનો પ્રશ્ન ચિત્ર આલેખ તમને માહિતી આપેલી છે. ચિત્ર આલેખ પેલા સમજવો પડે કે અહીંયા હરિદર્શન સોસાયટીમાં રહેતા લોકોના ગમતા રંગોને ચિત્ર આલેખ દર્શાવેલો છે. અહીંયા એક ચિત્ર દોરેલું છે બરાબર માણસનું, એના બરાબર 5 લોકો થાય. યાદ રાખવાનું, એક માણસના ચિત્ર બરાબર કેટલા થાય 5. તો પેલા તો અહીંયા સંખ્યા લખી દઈએ આપણે કેટલા થાય. લાલ રંગ હોય એ ગમતા હોય એવા કેટલા માણસો છે 1 2 3 4 5 6 એટલે 6 ગુણ્યા 5 કરશું એટલે 6 પંચા ને કેટલા આવશે 30. સફેદ વધે 1 2 3 4 5 6 અને 7. 7 ગુણ્યા 5 એટલે જવાબ આવે છે 7 પંચા 35 લોકો. અહીંયા આવશે 3 પંચા 15 લોકો અને અહીંયા આવશે 4 પંચા 20 લોકો. હવે તમને જે પણ સવાલ પૂછો આપણે લખીએ. પેલું સફેદ રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા. ચલો સફેદ રંગ માટે કેટલા આવે છે 35 બરાબર. આન્સર આપણો અહીંયા રહ્યો. કેટલા લોકોને કાળો રંગ ગમે છે? કાળો રંગ કેટલા લોકોને ગમે છે 20. એના પછી લાલ રંગ પસંદ કરનાર લોકો લાલ રંગ કેટલા પસંદ કરે છે તો 30. એના પછીમાં ત્રીજામાં આવશે 30. સૌથી વધારે અને સૌથી ઓછો રંગ, તો સૌથી વધારે છે એમાં કયો આવશે સફેદ સૌથી વધારે, અને સૌથી ઓછો તે કયો છે વાદળી. એટલે અનુક્રમે લખેલ છે સફેદ અને વાદળી. કુલ કેટલા લોકોને રંગ બાબતે પૂછવામાં આવે છે તો બધાની સંખ્યાનો સરવાળો કરો એટલે જવાબ આવશે 100. ચલો નેક્સ્ટ ચિત્ર આલેખ તમને આપેલો છે. એક દુકાનમાં અહીંયા અઠવાડિયામાં જુદા જુદા દિવસે મોબાઈલનું જે વેચાણ થયું છે તેના વિશે માહિતી આપેલી છે. તમને એક મોબાઈલ ફોન આ દર્શાવેલો છે, એનો મતલબ થાય છે કે આપણે 2 મોબાઈલ, સંખ્યા કેટલી થાય જે ચિત્ર મોબાઈલનું આપ્યું છે એના બરાબર આપણે કેટલા મોબાઈલ લેવાના 2. તો સોમવારે આપણે કેટલા કુલ ટોટલ છે ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 એટલે 6 × 2 એટલે કેટલા આવશે 12. કેટલા મોબાઈલ આવશે 12 મોબાઈલ છે. એટલે એના પછી મંગળવારે 1 2 3 4 એટલે કે 4 × 2 એટલે કેટલા આવશે 8. બુધવાર આપણે જોઈએ તો 1 2 3 4 and 5 એટલે કે 5 × 2 એટલે કેટલા આવશે 10 મોબાઈલ. ગુરુવારે છે 3 × 2 એટલે કેટલા આવશે 6. એના પછી શુક્રવાર છે 1 2 3 4 5 5 × 2 એટલે કેટલા આવશે 10. શનિવારે જોઈએ તો 6 અને 7 એટલે 7 × 2 એટલે કેટલા આવશે 14. અને આમાં આવે છે 8 × 2 એટલે કેટલા આવે 16. ચલો પેલો ગુરુવારે કેટલા મોબાઈલ વેચાણ, તો ગુરુવારે કેટલા મોબાઈલ વેચાણ છે 6. પેલો ખ્યાલ આવી ગયો. બીજો જવાબ કયા દિવસે સૌથી વધુ મોબાઈલ વેચાણ છે, તો સંખ્યા વધારે કેટલી છે 16. રવિવારના દિવસે સૌથી વધારે વેચાણ થયેલું છે. કયા દિવસે 10 મોબાઈલ વેચવામાં આવે છે, 10 મોબાઈલ અહીં 2 વાર તમને આપેલા છે બુધવાર અને શુક્રવાર. એટલે જવાબમાં લખી દેવાનું બુધ અને શુક્ર. ચલો એના પછી કયા દિવસે સરખી સંખ્યામાં મોબાઈલ વેચાણ, તો એમાં પણ એ જ આવશે બુધ અને શુક્ર. કયા દિવસે દુકાનદાર વધુ કમાયો, તો રવિવાર આવે. કેમ, તો કારણ કે તે દિવસે ટોટલ કેટલા 16 મોબાઈલ વેચાણા છે એટલે. ચલો નેક્સ્ટ હવે પ્રશ્ન જોઈએ આપણે. એના પછીનો ચિત્ર આલેખ તમને આપેલો છે કે એક શહેરમાં જુદા જુદા 6 બગીચાઓને રહેલા વૃક્ષોની સંખ્યા નીચે તમે એક આલેખ આપેલો છે. તો આલેખ આપેલો છે એમાં આવે એનો મતલબ એક જે આપણે આ પર્ણ દોરેલું છે પાન એટલે 5 વૃક્ષ ગણવાના. તો આપણે પેલા સંખ્યા કાઉન્ટ કરી લઈએ 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 × 5 એટલે કેટલા આવશે 45. ચલો નેક્સ્ટ છે બગીચા 2 માં કેટલા છે 8 × 5 yani 40. એના પછી બગીચામાં 3 માં કેટલા છે આ 10મું 11 12 12 × 5 12 પંચા કેટલા થાય 60.
એના પછી આ 10 છે એટલે 10 ગુણ્યા 5 એટલે કેટલા આવશે 50. એના પછી છે 11 મલ્ટીપ્લાય 5 એટલે કેટલા આવશે 55. એના પછી છે 13 તો કે 13 મલ્ટીપ્લાય 5 આન્સર ઇઝ 65. ચલો બધા જવાબ મળી ગયા. હવે આપણે એના પરથી પ્રશ્નનો ઉત્તર કયા બગીચામાં સૌથી વધુ વૃક્ષો છે તો ખબર ખ્યાલ આવી જ જાય. બગીચા નંબર 6 કેટલા છે 65 વૃક્ષ. કેમ આવ્યો ખબર પડી ગઈ. ચલો બીજું કયા બગીચામાં સૌથી ઓછા વૃક્ષ છે તો કે બગીચા નંબર 2 કેટલા વૃક્ષો છે 40 વૃક્ષ છે. ચલો એના પછી બગીચા 4 માં કેટલા વૃક્ષ છે. બગીચા 4 ની અંદર તમે જુઓ બગીચો નંબર 4 તો એમાં કેટલા વૃક્ષ છે 50. ત્રીજો સવાલ આપણને પૂછ્યો છે બગીચા 5 માં કેટલા વૃક્ષ છે. બગીચા 5 ની અંદર કેટલા છે 55. નેક્સ્ટ છે બગીચા 3 માં કેટલા વૃક્ષ છે તો ત્રીજા નંબરના બગીચાની અંદર કેટલા છે 60 વૃક્ષ છે. એના પછી 6 બગીચામાં રહેલા એટલે કે બધાનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવે 315. ચાલો નેક્સ્ટ હવે એના પછીનો પ્રશ્ન છે બોટલ તમને અહીંયા આપેલી છે બધી ચિત્ર આલેખ તમને બોટલનો રજૂ કર્યો છે કે બોટલ બનાવતી કંપનીને ખામીવાળી બોટલ બની બરોબર. ખામીવાળી બોટલ બનાવેલી છે જેનો તમને ચિત્ર આલેખ આપેલો છે કે એક બોટલ બરાબર કેટલા આપણે લેવાના 50 બોટલ લેવાના. તો સોમવારે આપણે જોઈએ તો 1 2 આખી બોટલ છે ને ત્રીજી બોટલ કેટલી છે અડધી એટલે 25 બોટલ ગણાય. અડધી બોટલનું માપ 50 થી કેવું આવશે અડધી એટલે કે કેટલા થઈ જાય 50 50 100 અને 25 એટલે પેલામાં કેટલી આવશે 125 બોટલ. ચલો મંગળવારે કેટલી 3 ટોટલ છે એટલે 150 બોટલ. બુધવારે કેટલી આવશે 100 બોટલ. ગુરુવારે કેટલી આવશે 50 બોટલ. શુક્રવારે કેટલી આવશે 50 ચોક 200 બોટલ. શનિવારે કેટલી આવશે 50 ગુણ્યા 3 એટલે કેટલી થાય 150 બોટલ. ચલો સોમવારે કેટલી ખામીવાળી બોટલ બની હતી. સોમવારે તો આપણે જોઈએ સોમવારે ટોટલ કેટલી છે 125. એના ભાઈ બુધવારે કેટલી ખામીવાળી છે તો જવાબ આવશે 100. ચલો ત્રીજું કયા બે દિવસે ખામીવાળી બોટલ બનાવવાની સંખ્યા સમાન છે. તમે જો 150 બે વખત આવે છે. કયા બે વાર આવે છે શનિવાર અને મંગળવાર. તો જવાબમાં લખી દેવાનો શનિ અને મંગળવાર. સૌથી વધુ ખામીવાળી બોટલ કયા દિવસે બનેલી તો સૌથી વધુ આપણે જોઈએ તો શુક્રવારે બની. કેટલી છે 200 બોટલ છે. એના પછી સૌથી ઓછોનો પ્રશ્ન પૂછ્યો છે સૌથી ઓછી ખામીવાળી બોટલ કેટલી છે તો સૌથી ઓછી ખામીવાળી બોટલ ગુરુવારે બનેલી. કેટલી બની 50 આપણને બોટલ બનેલી છે. એના પછી ટોટલ બધી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો કેટલી થાય છે 775 બોટલ થાય છે. ચાલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે કોઈ એક શહેરમાં ધોરણ 10 પછી સાયન્સ આર્ટ્સ કોમર્સ ITI માં પ્રવેશ મેળવતા અને ડિપ્લોમા પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ હાથમાં ધરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓ માટે આપણે આમ એક વિદ્યાર્થી દર્શાવેલો તે આપણે 500 વિદ્યાર્થી ગણવાના. તો સાયન્સ ની અંદર અહીંયા 3 ગુણ્યા 500 એટલે કેટલા થશે 1500 વિદ્યાર્થી. ચલો આર્ટ્સ ની અંદર ટોટલ આપણે 1 2 3 4 એટલે 4 ગુણ્યા 500 એટલે 2000 અને બીજા 250 એટલે 2250 વિદ્યાર્થી. ચલો આની અંદર આપણે કાઉન્ટ કરીએ કોમર્સમાં 1 2 3 4 5 અને 6 એટલે 6 ગુણ્યા 500 કરો એટલે ટોટલ 3000 વિદ્યાર્થી થાય. ચલો નેક્સ્ટ ITI ની અંદર વાત કરીએ તો 1 2 3 4 5 તો આપણને આપેલા છે 2500 અને 250 ઉમેરવાના એટલે કેટલા થાય 2750. ચલો ડિપ્લોમા ની અંદર કેટલા છે ટોટલ 1 2 3 4 4 ગુણ્યા 5 એટલે કેટલા થાય 2000. ચલો બધી સંખ્યા આપણને મળી ગઈ છે. હવે આગળ જોઈએ આપણે આર્ટ્સ અને કોમર્સમાં પ્રવેશ માંગતા વિદ્યાર્થી. આર્ટ્સ અને કોમર્સ તો આપણે 2250 અને 3000 નો સરવાળો આપણે કરવાનો. તો એ સરવાળો તમને આપેલો છે 5250. ITI માં પ્રવેશ માંગતા વિદ્યાર્થી સંખ્યા કેટલી છે ITI માં આપણે જોઈએ તો કેટલી છે 2750. ડિપ્લોમા ક્ષેત્રમાં પ્રવેશ માટે કેટલા છે તો 2000 સંખ્યા આવે છે.
સાયન્સમાં કુલ કેટલા વિદ્યાર્થીએ પ્રવેશ લીધો? તો 1500 આપણને જવાબ મળે છે. એના પછી ટોટલ થઈને બધા વિદ્યાર્થી કેટલા છે? તો કે 11,500 વિદ્યાર્થીનું સર્વેક્ષણ હાથમાં ધરવામાં આવ્યું છે. ચલો નેક્સ્ટ હવે હેતુલક્ષી પ્રશ્નોત્તર તમને આપેલા છે MCQ. એમાં પેલું છે કે ખાલી જગ્યા એ ભેગા કરેલા આંકડાઓનો માહિતીનો સંગ્રહ છે. તો માહિતી આવૃત્તિ ચિહ્ન કેટલા આપણે દર્શાવશે? 7 દર્શાવે છે. આવૃત્તિ ચિહ્ન આપણને 10 દર્શાવે છે. આવૃત્તિ ચિહ્ન કેટલી કિંમત દર્શાવે? 4. આ ચિત્રમાં 10 બાળકો હોય તો આ ટોટલ કેટલા થાય? 10 + 10 એટલે 20 બાળકો થાય. એના પછી એક પુસ્તક ડ્રો કરેલું એના બરાબર 3 પુસ્તક લેવાના. 3 ને 3 6 3 9 આવશે જવાબ. એના પછી એક લખોટી દોરેલી છે એના બરાબર 25 આપણે કાઉન્ટ કરવાનું. તો 25 ચોક કેટલી થઈ? 100 એટલે જવાબ આવશે 1. ચલો ખાલી જગ્યામાં જોઈએ તો પહેલામાં આવશે ચિત્ર આલેખમાં વસ્તુના ચિત્રોની માહિતી રજૂ થાય છે જે એક નજરના પ્રશ્નમાં જવાબ માટે ઉપયોગી બને. બીજો 5 ચિહ્નના ગ્રુપમાંથી 5મા ચિહ્નને આ રીતે બતાવ્યા પ્રમાણે ક્રોસ કરવામાં આવે છે. બરાબર, 5મા નંબરનું ચિહ્ન છે આપણે આ રીતે દર્શાવીએ તો ટોટલ આવૃત્તિની કિંમત કેટલી થાય? 5. ચિત્રાલેખમાં એક માણસનું ચિત્ર બરાબર 500 લોકો લે છે તો આ કેટલા ટોટલ થાય? 500 × 2 એટલે 1000 લોકો થશે. એક પુસ્તક બરાબર 70 પુસ્તક લેવાના હોય ટોટલ કેટલા થાય? 210. અહીંયા તમને એક ચોકલેટ બરાબર 10 ચોકલેટ આપણે પ્રમાણમાં આપેલું છે તો ટોટલ કેટલી થાય? અહીંયા 40. ચલો એના પછી ખરા ખોટા તમને આપેલા છે એનું સોલ્યુશન તમારે આમાંથી લખવાનું છે. નેક્સ્ટ હવે તમે જોડકાનો પ્રશ્ન આપેલો છે તો તે તમે આમાંથી જોઈને તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું આપણે ચેપ્ટરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટર નંબર 10 નું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડીયો લેક્ચર સમયસર મળતા રહે. અને હા, આ ચેનલની લિંક તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી તેમને પણ ઉપયોગી બની રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.